અમે હિડમ્બા દેવી ટેમ્પલ, ઘટોત્કચ મંદિર અને ખાટુ શ્યામ મંદિરના દર્શન કરી લીધા છે. ત્રણ જગ્યાએ જઈ આવ્યા છે અને અહીંયાનું મ્યુઝિયમ પણ જોઈ લીધું છે. એ પણ ખૂબ સરસ છે. મ્યુઝિયમમાં તો જવું જ જોઈએ. એકદમ પ્રાચીન અને હિસ્ટોરિકલ વસ્તુ મૂકેલી છે એમાં. અને હવે અમે જઈ રહ્યા છીએ સીધા વશિષ્ઠ મુનિ ટેમ્પલ, ગરમ પાણીના કુંડ, અને ત્યાંથી જો પોસિબલ હશે તો જોગની વોટરફોલ. અને ત્યારબાદ અમે મોલ રોડ પર ફરવાના છે, શોપિંગ કરવાના છે, એ પણ તમને બતાવીશું. હા, હિડમ્બા દેવીજીનું પવિત્ર સ્થળ છે, દિવ્ય સ્થળ છે. આની પર કોઈ ચડી શકાતો નથી. આ બોર્ડ મારેલું છે અને કોઈ જો પકડાઈ જાય તો 5000 રૂપિયા દંડ છે. અને લોકો પગે લાગીને જાય છે. અમે પણ એમને પગે લાગેલા છે. પાછળની બાજુ છે હિડમ્બા દેવી ટેમ્પલ. અમે બાજુથી જઈને આવ્યા અને એમની બરાબર સામેની બાજુ મ્યુઝિયમ છે અને જમણા હાથ પર મંદિર છે ખાટુ શ્યામજી. તે થોડું ઉપર છે, લગભગ અડધો કિલોમીટર જેવું ઉપર છે. તો આવો તો ત્રણ મંદિરના દર્શન કરજો અને મ્યુઝિયમ પર જોવા જજો. તો તમને આગળ મળી આવે. બજારમાં ફરી રહ્યા છે શોપિંગ માટે. જોઈએ કંઈ ગમે તો લઈશું, કંઈ ટકાઈ નહીં. હિડમ્બા દેવી માતાજીનું ટેમ્પલ છે, ત્યાં સીધું અંદર દેખાય નહીં. તેની બહાર આ બજાર છે. વશિષ્ઠ ટેમ્પલના દર્શન કરવા જઈ રહ્યા છે અમે. વશિષ્ઠ મુનિનું મંદિર છે, અહીંયાથી ઉપર છે, ત્યાં જઈ રહ્યા છે અમે. પાસે અમે પહોંચી ગયા છે. ગાડી પાર્કિંગમાં પાર્ક કરેલી છે અને જઈ રહ્યા છે અમે વશિષ્ઠ ટેમ્પલ, વશિષ્ઠ મુનિના મંદિરમાં દર્શન કરવા માટે. આજુબાજુ બજાર છે શોપિંગ માટે. આવીને જ્યુસ પી. અમે મંદિરની નજીક પહોંચી ગયા છે. બહુ જ દુકાનો છે અહીંયા શોપિંગ માટે. ખાવાની પણ એટલી દુકાનો છે.
મંદિર પાસે પહોંચી ગયા છે. બાજુનું મંદિર છે અને અહીંયા બૂટ ચંપલ કરવાના છે આપણે. જોઈ શકો છો. આ છે મંદિર. વશિષ્ઠ ટેમ્પલ. આ છે વશિષ્ઠ મંદિર. મમ્મી આ બાજુ ખૂબ લાકડાનું બનેલું છે. આ છે મંદિર. વશિષ્ઠ ઋષિનું મંદિર છે. ગરમ પાણી, હોટ વોટર, સ્નાનાગર, કુંડ में स्नान करते हुए એની અંદર છે આખો આખો કુંડ ગરમ પાણીનો. મંદિરની બરાબર બાજુમાં જ છે. આ મંદિર બપોરે 2 થી 3 બંધ રહે છે. હમણાં જ બંધ કર્યું છે કેમ કે 2 વાગી ગયા છે. આ વશિષ્ઠ મંદિર છે પેલું સામે. એની બરાબર બાજુમાં રામજીનું મંદિર છે. દર્શન કરવા આવ્યા છે પણ મંદિર 2 થી 3 બંધ છે. આને બંને વશિષ્ઠ મુનિ અને રામજીનું મંદિર બપોરે 2 થી 3 બંધ રહે છે. મંદિર છે આ વશિષ્ઠ મુનિનું મંદિર છે. સામે જોઈ શકો છો તે. અને આ છે રામ ભગવાનનું મંદિર. એ બપોરે 2 થી 3 બંધ રહે છે. અને નીચે છે આ શિવજીનું મંદિર. તે 12 થી 1 બંધ 1 થી 2 બંધ રહે છે. હવે ખુલી ગયું છે. તો નીચે મહાદેવના મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. ખૂબ જ સરસ મંદિર છે પહાડની તળેટીઓમાં. આગળથી લાકડાનું મંદિર છે આખું. અને આ એકદમ પ્રાચીન મંદિર છે જે પથ્થરનું છે. No tratar. મહાદેવજીનું મંદિર ખુલી ગયું છે. જોઈ શકો છો. बोल रहे हो मेरे से लिया था आपने वो देख खा रहा भूख नहीं है उसको આ સસલા સાથે ફોટો પડાવવાના 20 રૂપિયા છે. અહીંયા આવો તો પડાવજો. ऐसा ही खाता है ऐसी चीज रोटी खाता है गोभी चने गाजर खाता है फीड खाता है મેં ખાઈ છે.
મંદિરના દર્શન કરી લીધા છે. ત્યાર પછી અમે જોગણી વોટરફોલ જોવા જવાના હતા, પણ લગભગ વશિષ્ઠ મુનિ ટેમ્પલથી એનું અંતર 1.5 થી 2 કિલોમીટર છે, એટલે અમે જવાના નથી. ચાલવાનું છે, થોડુંક ટ્રેકિંગ જેવું પણ છે, તો એટલા માટે નહીં જવાના કે અમે વોટરફોલ ઘણા જોયા છે, તો એ જોગણી વોટરફોલ જોવા જવાના નથી. અને હવે સીધા નીચે અહીંયા શોપિંગ કરી રહ્યા છે, કંઈ ગમે તો લઈશું, નહીં તો સીધા ગાડીમાં બેસીને મનાલી મોલ રોડ પર જશું અને ત્યાં શોપિંગ કરી પછી સીધા હોટલ પર જશું અને આજે આરામ કરીશું. જેટલો ટાઈમ આરામ કરવાનો મળે એટલો આરામ કરીશું. તો અહીંયાથી સીધા હવે મનાલી મોલ રોડ જવાના છે, તો તમને આગળ મળીએ. અહીંયા જ્યુસ પીવા માટે ઉભા રહ્યા છે, જોઈ શકો છો. 50-50 રૂપિયાના ગ્લાસ છે, અમુકના 100 છે, જે ફ્રૂટ મોંઘું એના 100 છે. અમે મિક્સ જ્યુસ કીધું છે 1 ગ્લાસ, જોઈએ કેવું લાગે છે. આ તો સારું લાગશે, મિક્સ જ્યુસ છે એટલે. મોલ રોડ પર આવી ગયા છે, જોઈ શકો છો. આ બધા ટિબેટિયન માર્કેટ છે આખું, અને ત્યાં આગળ બોટ મોનેસ્ટ્રી છે આખું. અહીંયાનું એક પરમેનન્ટ ટિબેટિયન માર્કેટ છે, અને ત્યાં સામે દેખાય એ બોટ મોનેસ્ટ્રી છે, એ પણ જોવા જવાના છે. પછી પહેલાં જોઈ લઈએ. અહીંયા આ છે ટિબેટિયન માર્કેટ, વન વિહારની બરાબર સામે છે. આખું ટિબેટિયન માર્કેટ છે મનાલીનું. मनाली साड़ी, मनाली फॉल्स, मनाली आओ जी. સિમરન માટે જેકેટ જોઈ રહ્યા છે. આ બોટ મોનેસ્ટ્રી જોવા આવ્યા છે અમે, જોઈ શકો છો તમે. આ છે બોટ મોનેસ્ટ્રી મનાલી. અહીંયા આખી બૌદ્ધ ભગવાનનું મંદિર છે. ચા પીવા હોટ ચોકલેટ મિલ્ક અને જોઈએ બન મસ્કા ખાવાની ઈચ્છા છે, કંઈ નાસ્તો કરી લઈએ. ચા એક કીધી છે મમ્મી માટે અને મારા અને ખ્યાતિ માટે હોટ ચોકલેટ મિલ્ક કીધી છે. બન મસ્કા કા મૂંગ દાળના પકોડી કંઈક પણ ખાવાની ઈચ્છા, જોઈએ કંઈક ખાવું હોય તો ખાઈએ. હોટ ચોકલેટ મિલ્ક મમ્મીએ ચા પીધી છે, અમે જોઈએ ટેસ્ટમાં કેવો લાગે છે.
અમારો બન મસ્કા પર રેડી છે. ભાઈ લઈ લો ને બન મસ્કા. બન મસ્કા પણ રેડી છે અમારું. શોપિંગ ચાલી રહી છે. આખો શોપિંગ માર્કેટ છે, મળે છે અહીંયા. શોપિંગ માર્કેટ છે, બધું જ મળે છે અહીંયા. એન્ટિક વસ્તુઓ. અંદર શોપિંગ કરી રહ્યા છે અને બહાર જોઈ શકો છો મનાલીમાં વરસાદ શરૂ થઈ ગયો છે. મનાલીમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને કહે છે કે થોડી વાર વરસાદ પડશે, 1-2 કલાક, તો પછી બરફ પડશે. જોઈએ શું થાય છે, સ્નોફોલ થાય છે કે નહીં. અમે બજારમાં ફરી રહ્યા છીએ, મોલ રોડ પર છે અમે, અને શોપિંગ કરી રહ્યા છીએ. જેકેટ ને બધું લીધું છે અમે. જોઈએ આગળ શું થાય છે, સ્નો થાય છે કે નહીં, ખબર પડશે. અમે આલુ ટિક્કી ખાવાના છે અહીંયા. ભાઈ બનાવીને આપે છે, ગરમ થાય છે થોડી. આ છે પાણીપુરી, આ છે પાઉંભાજી. સુરતવાળાને ભાવશે કે નહીં તે જોઈ લેજો. તમારી રીતે ત્યાં છે જલેબી. આલુ ટિક્કી ખાવાના છે, પનીર ટિક્કા છે. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર. પનીર બાર્બીક્યુ. અમારું આલુ ટિક્કી બની ગઈ છે. ટેસ્ટ કરીએ કેવો લાગે છે. ખ્યાતિને બહુ ભાવે છે આ. સરસ લાગે છે. આ છે મોલ રોડ મનાલી. લગભગ અમારી બધી શોપિંગ થઈ ગઈ છે. જોઈ લઉં. પહેલાં હું આવતો હતો ત્યારે આટલી બધી શોપિંગ નહીં થતી હતી. હવે જો મેરેજની સાઈડ ઇફેક્ટ, આ બધી શોપિંગ થઈ રહી છે. મમ્મી પાસે પણ, બધા પાસે 3 થી 4 થેલી છે, બેગ છે, જોઈ શકો છો. મમ્મી પાસે પણ છે, ખ્યાતિ પાસે પણ છે, અને ભાઈ પાસે પણ છે. घर जाके पता चलेगा. 10-15 हज़ार का हिसाब नहीं मिल रहा है. આખો મોલ રોડ છે મનાલી. મોલ રોડ પર ફરવાના છે. શોપિંગ થઈ ગઈ છે, મોટે ભાગે શોપિંગ થઈ ગઈ છે. હવે કદાચ કંઈક ગમી જાય તો લેશું, નહીં તો શોપિંગ બધી પૂરી થઈ ગઈ છે. ને હવે મોલ રોડ પર લટાર મારીને, આંટો મારીને સીધા હોટલ પર જવાના છે. વરસાદ થોડો પડી ગયો છે પણ હવે બંધ થઈ ગયો છે. તો કદાચ વરસાદ જો પડશે તો 1-2 કલાક પછી સ્નોફોલ થવાની સંભાવના હતી. જોઈએ. લગભગ હવે વાતાવરણ ખુલી ગયું છે. પહેલાં બધું વાદળ હતું, બધું વાદળ આવી ગયેલું હતું, પણ હવે વાતાવરણ ખુલી ગયેલું છે તો સ્નોફોલિંગ થશે એવું લાગે છે. પછી ખબર નહીં, આગળ કંઈ કહેવાય નહીં. તો તમને આગળ મળીએ. આ છે દુર્ગા માતાજીનું મંદિર. કેમ છો? જય દુર્ગે માં. જય દુર્ગા માતા. દુર્ગા માતા કી જય.
અમે લાફિંગ અને પાસ્તા ઓર્ડર કર્યો છે આ છે બાબા ચાય વાહ ग्रीन चटनी और दे देना पैक करके આ છે લાફિંગ અને આ છે સીધું એનું લોકલ ફૂડ છે અમે સીધું ખાધું હતું શિમલામાં હવે અહીંયા લાફિંગ ખાવાના છે જે સોયાવડીનું હોય છે આ જોઈ શકો છો તમે એનું મેનુ અહીંયા ઓર્ડર આપ્યો છે બાબા ચાય આખી બધી ખાવાની શોપ છે ત્યાંથી સીધો મોલ રોડ છે અને આ બધી અહીંયા ખાવાની શોપ છે લાફિંગ અહીંનું લોકલ ફૂડ અને આ પાસ્તા મિક્સ પાસ્તા છે વ્હાઈટ એન્ડ રેડ બંને ચટણી આ છે અટલ બિહારી વાજપેયીનું સ્ટેચ્યુ અને પાછળ છે ઇન્ડિયાનો ફ્લેગ અટલ બિહારી વાજપેયી ચોક છે પેલો રસ્તો હિડમ્બા દેવી માતાજીના મંદિરે જાય છે અને આ છે આખો મોલ રોડ જોઈ શકો છો ખરેખર મજા આવી જાય છે મોલ રોડ પર ખાલી ચાલવાથી લતાર મારવાથી મજા આવી જાય છે દિલ ખુશ થઈ જાય છે જોઈ શકો છો અમે શોપિંગ એવું કરી લીધું છે હવે અહીંયાથી યુટર્ન લઈને પાછા જ્યાંથી બેઠા હતા ત્યાં જવાના છે અને ત્યાંથી ગાડીમાં બેસીને સીધા હોટલ પર જવાના છે તો હવે તમને સીધા હોટલ પર મળીએ પેટ પૂજા તો ઓલરેડી અમે કરી લીધી છે હવે હોટલ પર જઈને 8:30 વાગે જમવાનો ટાઈમ છે ત્યાં બુફે લાગે છે તો 8:30 વાગે જમવા જશું તો હવે સીધા મળીએ હોટલ પર જઈને ફ્રેશ થઈને પછી ડિનર માટે જઈશું અને આજે અમારો છેલ્લો દિવસ છે મનાલીમાં 3 નાઇટ હતી ટોટલ આજની નાઇટ છેલ્લી છે અને આવતીકાલે અમે ધર્મશાલા બાજુ જવા નીકળી જશું તો સીધા હોટલ પર મળીએ અમે હોટલ પર આવીને ફ્રેશ થઈ ગયા હતા અને ડિનર માટે કોલ આવી ગયો છે તો અમે ડિનર માટે નીચે જઈ રહ્યા છીએ અમે બીજા માળે છે અને એ લોકોનો ડાઇનિંગ હોલ પહેલાં માળે છે તો અમે નીચે ડિનર માટે જઈ રહ્યા છીએ જોઈએ આજે શું છે ડિનરમાં પનીર બટાકા સૂજીનો હલવો